चिन्ता संतान अन्तारो यत्पादां भुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजन वल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णश यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयं पुनाति भुवनत्रयं पुनाति भुवनत्रयं। આજે શુક્રવારે શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને પુષ્ટિ માર્ગના 5 તત્વ એ બે વિષયો પર શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો સત્સંગ થઈ રહ્યો છે. શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં આપણે 48મી કારિકાનું અવગાહન શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી ક્રમશઃ કરી રહ્યા છે. જે 6 પ્રશ્ન નૈમિષારણ્યમાં સનતકુમાર ના પ્રસંગમાં આપણે આગળ જોયું હતું, મહાત્મ્યની અંદર કે સનતકુમારોએ આ સમગ્ર ભાગવતનું મહાત્મ્ય નારદજીને કહ્યું છે. એ હમણાં આપણે ગુરુવારના સત્સંગમાં અવગાહન કરતા હતા કે સનતકુમારોએ જ આ ભાગવતનું શું મહાત્મ્ય છે એની સમજ નારદજીને આપી છે. અને એ સનતકુમારોએ ત્યાં જ્યારે સપ્તાહ યજ્ઞ કર્યો ભાગવતનો, એ પછી ઠાકોરજી સાક્ષાત ત્યાં પધાર્યા છે. તો આવા ભાગવતનું મહાત્મ્ય એ જ બતાવે છે કે શ્રી ભાગવતના અર્થોને આપણે જાણીએ તો જે પ્રભુનું પ્રાગટ્ય છે એ મહાપ્રભુજી સમજાવે છે કે જે શબ્દો છે એ શબ્દોના અર્થોમાંથી પ્રાગટ્ય થાય છે. એટલે જ મહાત્મ્યમાં જોયું કે સનતકુમારોએ જ્યારે નારદજીને કથા શ્રવણ કરાવી અને 6ઠા અધ્યાયમાં એનો વિધિ કહેતા હતા, ભાગવત કથા સંપન્ન થયા પછી, અને પ્રભુનું પ્રાગટ્ય, અને પ્રભુનું પ્રાગટ્ય પણ ભક્તો સહિત થયું છે. એટલે પ્રહલાદ છે, બલી છે, અર્જુન છે, આ બધા, ઉદ્ધવજી છે, આ બધા ભક્તોની સાથે પ્રભુ પધાર્યા છે. પણ એ ભાગવતના શબ્દોના અર્થમાંથી પ્રાગટ્ય છે. અને એ અર્થો ભાગવતાર્થમાં
શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. તો જે શૌનકાદિ ઋષિઓએ નમિષારણ્યમાં સૂતજીને પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નો પૂછ્યા. એમાં પહેલો પ્રશ્ન હતો એકાંતતઃ શ્રેય. દરેક વ્યક્તિનું એક સમાન શ્રેય, દરેકનું જુદું જુદું શ્રેય હોઈ શકે, પણ દરેક માટે એક સરખું શ્રેય, એ પહેલો પ્રશ્ન પૂછેલો, જેનો જવાબ સૂતજી પહેલા સ્કંદના બીજા અધ્યાયમાં 5 શ્લોકોથી 6 થી 10મા શ્લોક એમાં જવાબ આપે. ત્યાં મહાપ્રભુજી આ ભાગવતાર્થમાં આપણને સમજાયું કે પહેલા પ્રશ્નનો જવાબ એ શા માટે 5 શ્લોકોથી. તો એ જે પ્રશ્ન છે એ ધર્મ સંબંધી છે પ્રશ્ન, અને 5 પ્રકારના ધર્મ કર્મ યજ્ઞ શ્રી મહાપ્રભુજીના અભિપ્રેત છે, એટલે ત્યાં 5 શ્લોકોમાં જવાબ આપ્યો. હવે બીજો પ્રશ્ન જે છે એ પ્રકારનો હતો કે આ શ્રેય કરનારા શાસ્ત્રો તો ઘણા છે, પણ આ યુગમાં જે જીવો છે એ જીવોની જે કેપેસિટી છે, કે જીવોનો જે અધિકાર છે, કે જીવો ઉપર જે આ કલીનો પ્રભાવ છે, એ જોતા આટલા બધા શાસ્ત્રોનું અવગાહન કરવું એ સંભવ નથી. એટલે અમને સાર કહો, આ બધા શાસ્ત્રોએ શું આજ્ઞા કરી છે એ શાસ્ત્રોનો સાર અમને કહો, આવો બીજો પ્રશ્ન હતો. એટલે એ પ્રશ્ન જ્ઞાન સંબંધી થયો. એટલે જે વેદ છે એને 2 ભાગમાં ડિવાઈડ કર્યો છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. એમાં પૂર્વકાંડમાં પ્રભુના યજ્ઞ સ્વરૂપનું વર્ણન કર્યું છે, જે આપણે 5 શ્લોકોમાં જોયું. અને હવે પ્રભુના જે જ્ઞાન સ્વરૂપનું બ્રહ્મજ્ઞાનનું જે વર્ણન છે તે ઉત્તરકાંડમાં છે. અને એ જ્ઞાન મૂળ ભગવદ સંબંધી છે. ને કયા ભગવાન? તો જે દ્વાદશ અંગવાળા પુરુષ છે એ ભગવાન. પ્રભુને પુરુષોત્તમ કયા છે, પરમાત્મા કયા છે, અને એનું કારણ પણ આપણે ભાગવતના સત્સંગમાં જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જોયું, એમાં જે 6ઠું નામ જોયું પરમાત્મા પુરુષોત્તમ, ત્યાં આપણે જોયું હતું કે બ્રહ્માજીના પુત્ર જ્યાં સનત કુમારો છે અને પૂછે છે કે પુરુષોમાં ઉત્તમ કોણ? તો બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એ બધા કરતાં પણ જે ઉત્તમ છે તે પુરુષોત્તમ એ શ્રી કૃષ્ણ છે. એનું અવગાહન આપણે પુરુષોત્તમ સહસ્રનામ સૂત્રમાં કર્યું છે. તો આ પુરુષોત્તમ 12 અંગવાળા છે, એનું જ્ઞાન. એટલે 12 શ્લોકોમાં બીજો જે પ્રશ્ન પૂછાયો છે એનો જવાબ સૂતજી આપી રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એની સમજ આપણે પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી અને પરમ ભાગવત અને આપણા ભાગવત પરિવારને પ્રેરનાર શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની કહાનીથી આપણે સમજી રહ્યા છે. તો છેલ્લો સત્સંગ આપણો જ્યાં વિરામ પામ્યો ત્યાં આપણે
પ્રથમ સ્કંદના બીજા અધ્યાયના 11મા શ્લોક સુધીનો આપણે વિચાર શ્રી આચાર્ય ચરણોની કૃપાથી કર્યો છે. બાકી તો જ્યોલો હરિ આપોન પે ન જતાવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. આ બધું આપણા જેવા જીવોને વશ છે જ નહીં. આપણે કંઈ ખરેખર ન કરી શકીએ, પણ આપણા ગુરુ, આપણા આચાર્ય, આપણું સર્વસ્વ શ્રી મહાપ્રભુજી આપણને આ સમજ શ્રી ભાગવતાર્થવાળા આપી રહ્યા છે. તો એ 12મો શ્લોક જો આપ પુસ્તક બિરાજતો હોય તો 84મું પેજ છે, એમાં 12મો શ્લોક. 12મો શ્લોક એટલે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો 12મો શ્લોક. એ જોઈએ પહેલાં જે 11મો શ્લોક હતો એનું આપણે ટૂંકમાં વિશ્લેષણ કરી લઈએ કે વિશ્વમાં એક જ તત્વ વિલસે છે. આ 11મા શ્લોકનો સારાંશ કે એક જ તત્વ વિશ્વમાં વિલસી રહ્યું છે. એ તત્વને વેદ બ્રહ્મ કહે છે, બ્રહ્મ તરીકે ઓળખાવે છે. ગીતામાં એને પરમાત્મા કહ્યો છે અને ભાગવતમાં એને ભગવાન કહ્યા છે. અને આ બ્રહ્મ, આ પરમાત્મા, આ ભગવાન એ જ એકમાત્ર તત્વ છે જે સચ્ચિદાનંદ કૃષ્ણ તરીકે ઓળખાય છે મહાપ્રભુજીના વેદાંતમાં. તો આ 11મા શ્લોકમાં આપણે આ તત્વની વાત કરી. હવે એ જે તત્વ છે એનો અનુભવ પહેલાં તો હૃદયમાં થાય, અને હૃદયમાં થાય તો પછી ભક્તિની પ્રાપ્તિ પણ થાય. એટલે પહેલાં આ પરમ તત્વને જાણીએ, પછી એની ભક્તિ કરીએ, અને એ ભક્તિથી એ પરમ તત્વ હૃદયમાં બિરાજે ને એનો અનુભવ કરાવે. એવું આ 12મા શ્લોકમાં સૂતજી કહે છે. આપણે વાંચીએ શ્લોક. તચ્છ્રદ્ધાના મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યન્ત્યાત્મનિ ચાત્માનં ભક્ત્યા શ્રુતિ ગૃહીતયા. મુનિજનો શ્રદ્ધાળુ છે, એ ભક્તિની પ્રાપ્તિ કરે છે. એક તો મુનિજનો શ્રદ્ધાળુ છે, એટલે શ્રદ્ધાળુ હોવું બહુ જરૂરી છે. અને ભક્તિની પ્રાપ્તિ કરે છે. અને એ ભક્તિ કેવી છે? તો એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યવાળી છે. આપણે મહાત્મ્યમાં જોયું છે કે આ ભક્તિના બે પુત્ર છે, એક જ્ઞાન અને બીજું વૈરાગ્ય. તો શ્રદ્ધાળુ મુનિજનો આવી જ્ઞાન વૈરાગ્યવાળી ભક્તિને પ્રાપ્ત કરે છે. પણ કયા સાધનથી પ્રાપ્ત કરી? તો શ્રીમદ ભાગવતના શ્રવણથી. એટલે શ્રદ્ધાળુ મુનિજનોએ શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું, સાંભળ્યું એવો અર્થ શ્રવણનો નથી. આપણે ગુરુવારના સત્સંગમાં પણ આ વિચાર કર્યો હતો કે જે શબ્દો કે અક્ષરો કે વાક્યો કથામાં સાંભળ્યા આપણે, એનો અર્થ કૃષ્ણ સાથે જ જોડવો. કે પ્રત્યેક વાક્ય, પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક અક્ષરમાં કૃષ્ણને જ ઓળખવા, અને કૃષ્ણને એવી રીતે ઓળખવા કે જેથી એ કૃષ્ણ તત્વની જાણકારીમાં આપણો કોઈ સંશય ન રહે, આપણને કોઈ સંદેહ ન રહે. એટલે એવું શ્રવણ કરીએ, એને શ્રવણ કહેવાય કે જ્યાં સાંભળ્યા પછી આ
પરમ તત્વ જે બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, સચ્ચિદાનંદ છે, કૃષ્ણ છે, તો એ તત્વમાં જરા પણ સંદેહ ન રહે. અને આવું કરો તો જ જે કયું શ્લોકમાં મંગલાચરણના કે શ્રુતિભિ અને કૃતિભિ, તો આ શ્રુતિભિ અને કૃતિભિ મારે કૃષ્ણ જ જોઈએ છે, મારે કૃષ્ણને જ જાણવા છે, આ કૃતિભિ. અને સાંભળ્યા પછી પેલું ભાવન કરે, જે કંઈ લીલાનું અવગાહન થતું એની ભાવના કરે, એવી ભાવના ચતુર શુશ્રુષુભિ. તો આ જે મુનિજનો છે તે આ પ્રકારના છે, કૃતિભિ છે, શુશ્રુષુભિ છે. એટલે એમને જે કંઈ શ્રવણ કર્યું છે એમાં આ કૃષ્ણ પરમ તત્વ વિશેનો, દ્વાદશ અંગવાળા આ પુરુષ વિશેનો કોઈ સંદેહ હવે એમને છે નહીં. અને એટલે હવે એમના હૃદયમાં એ ભક્તિ દેવી પોતાના બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સાથેની પ્રાપ્તિ આ શ્રવણથી કરી. અને આવી ભક્તિ મળી એનાથી શું થયું? તો એનાથી જે પરમ તત્વરૂપ આપ જે પરમાત્મા છે એ પરમાત્માનો અનુભવ હૃદયમાં થવા માંડ્યો. પહેલાં હૃદયમાં એ અનુભવ નહોતો, પણ એ અનુભવ ભક્તિથી આવ્યો. અને ભક્તિ ક્યાંથી આવી? શ્રી ભાગવતના શ્રવણથી આવી. પણ એ ભાગવતનું શ્રવણ ફલિત ક્યારે થયું? જ્યારે શ્રદ્ધાળુ બન્યા ત્યારે, અને સાથે કૃતિભિ અને શુશ્રુષુભિ બન્યા ત્યારે. તો આ જે પરમતત્વ છે, જે 11મા શ્લોકમાં પણ આપણે વિચાર્યું, તો ઠાકોર મહાપ્રભુજી આપણને આજે તત્વ ઓળખાવે છે. તો આવો આપણે આજે થોડુંક એ તત્વને અન્ય જે ભક્તો છે કે અન્ય વિચારકો છે એ પણ આ તત્વ વિશે શું સમજે છે. કારણ કે તત્વ તો એક છે, પણ પ્રભુ જેને જે રીતે સમજાવે તે રીતે એ તત્વ સમજાય. જેમ આપણા નિકુંજ નાયક શ્રીનાથજી જ છે, પણ ભાઈ જ્યારે માખણ ઇત્યાદિ ચોરે ત્યારે નવનીત પ્રિય તરીકે આપણે એમને ઓળખીએ, કે બાલક સ્વરૂપે હોય તો બાલકૃષ્ણજી તરીકે ઓળખીએ. તો પ્રભુ આપણો જે અધિકાર છે, કે પ્રભુએ જે ઈચ્છ્યું છે એ રીતે પ્રભુ એ સ્વરૂપે તમને દર્શન આપે છે. એટલે અહીંયા જે વિચારકો છે, તત્વચિંતકો છે, ભક્તિ માર્ગના કે જ્ઞાન માર્ગના જુદા જુદા પથિકો છે, એમણે પણ આ પરમ તત્વનો વિચાર જે શૌનકાદિ ઋષિઓની આગળ સૂતજી કરી રહ્યા છે, તો એ વિચાર પણ આપણે જરા થોડા જોઈએ કે આ પરમ તત્વ કેવું છે, કે એનો પાર કોઈ પામી શકતું નથી. સૌથી પહેલાં મહાત્મા ગાંધીજીને આપણે જોઈએ. મહાત્મા ગાંધીજી જેણે સત્યના પ્રયોગો કર્યા છે તે એ મહાત્મા ગાંધીજી, એમણે ખૂબ સુંદર નોંધ કરી છે કે મહાત્મા ગાંધી સત્યને જ પરમેશ્વર માનતા હતા. અને શ્રીમદ ભાગવતમાં પણ મંગલાચરણનો શ્લોક જ લઈએ તો સત્યમ પરમ ધીમહિ. તો સમગ્ર શ્રીમદ ભાગવતમાં જે ભગવાન બિરાજ્યા છે એ જ સત્યનું સાકાર રૂપ છે. એટલે એ મંગલાચરણનો પ્રથમ શ્લોક લઈએ કે દસમ સ્કંદમાં જે દેવતાઓ આવ્યા છે અને સ્તુતિ કરી છે, તેમાં સત્યાત્મક પ્રભુ લઈએ કે આ ભાગવતના અંતમાં ત્યાં પણ સુખદેવજી સત્યાત્મક પ્રભુનું જ વર્ણન કરે છે. તો એ જ વસ્તુ મહાત્મા ગાંધી પણ કહે છે કે પરમેશ્વર સત્ય એ જ પરમેશ્વર છે. અને તેઓ બીજું પણ માનતા કે મારો ઈશ્વર સત્ય અને પ્રેમમાં છે. અને શ્રીમદ ભાગવત પણ પ્રભુમાં
પ્રેમ શીખવે છે, પ્રભુમાં પ્રેમનું દાન કરે છે. 5 મુખ્ય ફલ પૈકીનું પ્રભુમાં પ્રેમ. તો એ માનતા કે મારો ઈશ્વર એ સત્ય અને પ્રેમમાં છે, સદાચારમાં છે, નિર્ભયતામાં છે. નિર્ભય હોવું એ પણ આ ભાગવતનું એક ફલ છે. અને કેટલી સરસ વાત કરે છે કે આ જે જીવન છે અને જે આ પ્રકાશનું મૂળ છે એ જ ઈશ્વર છે. મહાપ્રભુજીએ ગીતા ઉપર જે સુંદર ટીકાઓ લખી છે ત્યાં ઠાકોરજી પણ એ જ આજ્ઞા કરે છે કે મનુષ્યનું જે જીવન છે ને એ જીવન રૂપે હું છું એવી ગીતા આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજી આ બધું ગીતાર્થમાં બધું સમજાયું છે. તો મનુષ્યમાં જે જીવન રૂપે પણ ઠાકોરજી છે અને જે આ પ્રકાશ છે એનું મૂળ પણ ઠાકોરજી છે અને છતાં પણ એ તો સર્વોપરી છે. બીજું ઓળખ આપી કે આ જે ઈશ્વર સર્વોપરી છે એ પાછો અંતરાત્મા પણ છે. એટલે ગઈકાલે પણ આપણે જે પુરુષોત્તમ નામમાં જોયું હતું કે 2 પ્રકારના પુરુષ, એક જે ક્ષર આ કુટસ્થ જગત છે તે અને અક્ષર જે અંતર્યામી છે તે. તો એ 2 કરતાં પણ હું એનાથી આગળ એવો એક પુરુષ છું જેને પુરુષોત્તમ તરીકે બધા ઓળખે છે. તો આ ઈશ્વર એ પેલું આત્મા તરીકે જે બિરાજ્યો છે અવિનાશી, એ પણ આ ઈશ્વર છે. ત્યાં સુધી આજ્ઞા કરે છે કે આપણો મહાપ્રભુજી બધું જ બ્રહ્મમાં એવું કહે છે ને, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે એવું શ્રુતિ કહે છે. મહાપ્રભુજી સ્વીકારે છે. તો અહીંયા મહાત્મા કહે છે કે નાસ્તિકોની નાસ્તિકતા એ પણ ઈશ્વર છે. કેટલું બધું મોટું થિંકિંગ મહાત્માનું છે કે નાસ્તિકોની નાસ્તિકતા એ રૂપે પણ ઈશ્વર છે. જ્યારે ઈશ્વર જ બધે જ વિલસી રહ્યો છે તો ત્યાં પણ ઈશ્વર છે. અને એટલે જ ગાંધીજીને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હતી અને એટલે કહેતા કે આપણે બધા જ માનવો દ્રૌપદીની સ્થિતિમાં છીએ. જો કેટલું બધું એમનું થિંકિંગ છે કે આપણે બધા જ માનવો દ્રૌપદીની સ્થિતિમાં છે. શા માટે આવું કહ્યું? તો આપણી લાજ કોઈ મનુષ્ય ઢાંકી શકતો નથી. મારી લાજ તમારે હાથે હરિ સંભાળ જોરે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ આપ જોરે, મારી લાજ તમારે હાથ. તો આ જ ભાવ અહીંયા કહે છે કે દ્રૌપદીની લાજ એ પ્રભુએ ઢાંકી હતી. કોઈ બીજો મનુષ્ય, એના પતિ કે એના દાદા કે એના સસરા કોઈ નથી ઢાંકી શક્યા, ઈશ્વરે ઢાંકી છે. એવી જ રીતે એ જ ઈશ્વર આપણા બધાની આ લાજ ઢાંકીને બિરાજ્યો છે. એવું બને કે એ સહાયતા કોક મનુષ્ય દ્વારા મોકલે, પણ એ મનુષ્ય તો નિમિત્ત માત્ર છે. એટલે અહીંયા પ્રભુ, આપણે આગળ જોયું કે કોને કયા સ્વરૂપમાં પ્રભુ મળે છે એ પ્રભુ નક્કી કરે છે. એટલે કદાચ કોઈક મનુષ્ય પણ આવે તો એ તો નિમિત્ત માત્ર છે, મોકલનાર તો એ ઈશ્વર છે. એટલે આ ઈશ્વર શબ્દોની અંદર વર્ણવી શકાય એવો નથી, એવી એની સ્થિતિ છે કે શબ્દોમાં વર્ણવી ન શકીએ. અને એટલે જે સર્વત્ર વ્યાપ્ત છે, અહીં ત્યાં દરેક જગ્યાએ વ્યાપેલો છે, જેની અનુભૂતિ થઈ શકે, પછી ભલે તે દેખાતો ના હોય. કોકે સચ્ચિદાનંદજીને પૂછેલું કે તમે ભગવાનને જોયા છે? સચ્ચિદાનંદજીએ પોતાના પુસ્તકમાં આનો ખુલાસો કર્યો છે, બહુ વખત પહેલાં મારા વાંચવામાં આવેલો. ત્યાં આપે પણ આ જ વસ્તુ કહી જે મહાત્માએ કહી છે કે ભાઈ મેં જોયો નથી, પણ એનો અનુભવ છે, એનો અનુભવ તો મને થાય છે. મહાત્મા પણ આ જ કહે છે, પરમ તત્વની જેની હત્યાને આપણે
વાત કરી રહ્યા છે તેના વિશે. અને એટલે જ આ એક જ તત્વને સંત પુરુષો, ભક્તો એ જુદી જુદી રીતે વર્ણવતા હોય છે. કારણ કે જેને જેવો અનુભવ થયો, આ તો પેલા એક 4 આંધળાને હાથી પાસે મૂકી દીધા કે ભાઈ હાથી કેવો છે, તો એક જે અંધ છે વ્યક્તિ, એણે સૂંઢ પકડી અને કીધું આ તો એક નળી જેવો છે, એક પાઇપ જેવો છે. જેણે પેટ ઉપર હાથ મૂક્યો તો એને લાગ્યું કે આ તો એક દિવાલ જેવો છે. જેણે પગ ઉપર હાથ મૂક્યો તો એને લાગ્યું કે આ તો કોઈ થાંભલો હોય એવું લાગે છે. તો આવી રીતે આ જ પરમ તત્વને જુદા જુદા જે છે, જે સાચું રહસ્ય સમજી શક્યા નથી, એમની વ્યાખ્યાઓ પણ એમને જે અનુભૂતિ છે પ્રમાણે કરે છે. તો એવી અનુભૂતિમાં કબીરજી પોતે કહે છે પ્રભુ માટે કે ભારી કહું તો બહુ ડરો, ભારી કહું તો બહુ ડરો, હલકા કહું તો જૂઠ, ભારી કહો તો બહુ ડરો, હલકા કહું તો જૂઠ, मैं का जानू राम को नैनू कबहू न दीठ, मैं का जानू राम को नैनू कबहू न दीठ. કબીરજી પોતે સ્વીકારે છે, અમે કબીરજી તો નિરાકારને માનનારા છે, નિર્ગુણને માનનારા છે. એ કહે છે કે મેં તો રામને કોઈ દિવસ નેત્રથી જોયા જ નથી. તો એવા રામ, એવા આ પરમાત્મા, એવા પરમ તત્વ, એને હું શું જાણું? એટલે હું જ્યારે પૂરું જાણતો નથી ત્યારે એ તત્વની હું ઓળખ કઈ રીતે આપું? જો હું એવું કહું કે એ તો બહુ ભારે તત્વ છે, તો મને એ કહેવામાં ડર લાગે છે. જો એ તત્વને હું ભારે કહું તો મને કહેવામાં ડર લાગે છે. અને જો હું એમ કહું કે હલકું તત્વ છે તો એમાં મને જૂઠ લાગે છે. તો આ હું નિર્ણય નથી કરી શકતો, કારણ કે તત્વને મેં જોયું નથી. આ કબીરજી આવી વાત કરે છે. એટલે કહે છે કે જે સ્વરૂપે પ્રભુ અનુભવ કરાવી દે એ સ્વરૂપે આપણે સ્વીકારી લેવા જોઈએ, એવું આ પરમ તત્વ માટે કહે છે. એટલે કહ્યું ને કે વેદને એ બ્રહ્મ લાગ્યો, ગીતાને પરમાત્મા લાગ્યો અને ભાગવતને એ ભગવાન લાગ્યો. એટલે જેવું મળે એવું આ તત્વને સ્વીકારી લો. એટલે તુલસીદાસજી પોતાનો આ જ અનુભવ કહે છે કે હરિ અનંત, હરિકથા અનંતા, હરિ અનંત, હરિકથા અનંતા, કહાહી સુનહી બહુ વિધિ સબ સંતા. આ અનંત હરિની અનંત કથા બધા જુદા જુદા સંતોએ જુદી જુદી રીતે રજૂ કરી છે. આ તત્વ વિશે આ તુલસીદાસ આવું કહે છે. જ્યારે આપણા દયારામભાઈ તો બહુ સુંદર કહે છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. તો આ પુષ્ટિ ભક્ત સાંપ્રત કાળના જે ગોપીજન છે એમની આ પરમ તત્વ વિશેની સમજ છે. જ્યારે એક ખૂબ જ સરસ ભક્ત થઈ ગયા દાદુ દયાલ, એ દાદુ દયાલ તો આ મહાપ્રજના વેદાંતનું જાણે દર્શન કરતા હોય તેમ કહે છે, ઘટઘટ ગોપી, ઘટઘટ ગોપી, ઘટઘટ કાન, ઘટઘટ રામ અમર અસ્થાન. એવું માને છે કે આ ઘટે ઘટની અંદર મનુષ્યમાં ગોપી પણ છે અને આ મનુષ્યરૂપી ઘટની અંદર કાનો પણ છે. કોણ કઈ રીતે એને જુએ છે અને અનુભવે છે એ આખી વસ્તુ જુદી છે. પણ ટૂંકમાં આ જે પરમ તત્વ છે એ પરમ તત્વ અંદર બિરાજ્યું છે, જે આપણે આગળ જોયું અંતર્યામી સ્વરૂપે છે અને આત્મા સ્વરૂપે છે. તો એ પરમાત્માને આપણે અંદર ન શોધતા, મોકો કહા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં. તો આ જે તત્વ છે અંદર છતાં આપણે એને બહાર કેમ શોધીએ છીએ?
કારણ કે આપણું અજ્ઞાન છે, સંસારમાં રહેલી આપણી આસક્તિ છે અને માયાનું બંધન છે. અજ્ઞાન, આસક્તિ અને બંધન, આ ત્રણ વસ્તુના કારણે આપણે ભીતર રહેલા આ પરમ તત્વને શોધી શકતા નથી અને બહાર શોધીએ છીએ. એના માટે કબીરે ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યું કસ્તુરી મૃગનું. કસ્તુરી કુંડલી બસે, મૃગ ઢૂંઢે બન માહી. કસ્તુરી कुंडली बसे, मृग ढूंढे बन माही, ऐसे घट में राम है दुनिया देखे नहीं. જેમ પેલો કસ્તુરી મૃગ હોય એની નાભીમાં કુંડલી, એની નાભી એમાં કસ્તુરી રહેલી છે પણ એને ખબર નથી. એટલે મૃગ તો એની ગંધથી પ્રાપ્તિ માટે વનમાં આમ તેમ આથડ્યા કરે છે. જેમ આપણે પણ અંદર રહેલા આનંદને ભૂલી ગયા છે અને આનંદને શોધવા લૌકિકમાં આમ તેમ ભટક્યા કરીએ છીએ, પણ છે તો અંદર જ આનંદ. એટલે વિદ્યમાન આનંદ ત્યજ ચલત ક્યો અપાથે, હરિરાયચણો એટલે જ આપણને આ વસ્તુની શીખ આપે છે. પણ મેં કહ્યું એ પ્રમાણે અજ્ઞાન, સંસારમાં આસક્તિ અને માયાનું બંધન આ અંદરના તત્વને ઓળખવા દેતા નથી. એટલે જ ઠાકોરજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં આપણને શીખ આપી કે ભાઈ હું અંદર છું ને તું બહાર શોધે છે, પણ હું તને કેમ નથી પ્રાપ્ત થતો અને હું કઈ રીતે પ્રાપ્ત થતો? તો કહે છે કે જેમના માન અને મોહ એ બંને નષ્ટ થઈ ચૂક્યા છે. એટલે જે આપણે શરૂઆતમાં આસક્તિ અજ્ઞાનની વાત કરી, તો જેના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે પેલો આસક્તિ રૂપી દોષ, કારણ કે આપણે કારણ જોયું ને આસક્તિના લીધે આપણે નથી પ્રભુને ઓળખી શકતા, તો જેનો આસક્તિ રૂપી દોષ એને જીતી લીધો છે અને જેમની નિત્ય સ્થિતિ પરમાત્માના સ્વરૂપમાં છે. યહ મન લાગ્યો મેરો શ્યામ અહીર શું. આજે આપણું પદ છે કૃષ્ણ જીવન લચીરામનું. તો આ સ્થિતિ પરમાત્માના સ્વરૂપમાં જ નિત્ય સ્થિતિ હોય, યહ મન લાગ્યો મેરો શ્યામ સુંદર અહીર શું, આવી સ્થિતિ હોય. અને એટલે જ જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, જે પ્રભુના સ્વરૂપમાં જ સ્થિત છે અને પછી કોઈ કામનાઓ રહેતી નથી હોતી. હા, એમને કૃષ્ણ કામના જરૂર હોય છે, પણ લૌકિક કામનાઓ કે વૈદિક કામનાઓ એમને નથી હોતી, બધી નાશ પામી ચૂકી છે. અને આવો વ્યક્તિ સુખ અને દુઃખનું જે દ્વંદ્વ છે એમાંથી છૂટો પડી જાય છે. અને આવો જે જ્ઞાની છે એ જ આ પરમપદ, જેને આપણે આ 11મા શ્લોકમાં જોયું, બ્રહ્મ પરમાત્માને ભગવાન, તો એ એને પામી શકે છે. ટૂંકમાં જેનું અંતઃકરણ શુદ્ધ નથી, જેનું અંતઃકરણ શુદ્ધ નથી એવા અજ્ઞાનીઓ ગમે તેટલો યત્ન કરે છતાં આ આત્મા, આ પરમાત્મા, આ પરમ તત્વને ઓળખી શકતા નથી. કારણ કે અજ્ઞાની માણસ એના અંતઃકરણનો દરવાજો જ અંદરથી બંધ કરી દે છે, એટલે એને અંદર રહેલો દેખાતો નથી. તો આવી આ જુદી જુદી જે વિચારધારાઓ છે એ પણ આપણે જોઈ કે આ પરમ તત્વ શું છે. અને એટલે જ અકબર ઇલાહાબાદી થઈને એક કવિ થયા, એમણે આ બધાને જ સાંકળી લઈને એક સરસ વાત લખી છે कि सदियों से फिलोसॉफी की चुना चुनी रही, सदियों से फिलोसॉफी की चुना चुनी रही, लेकिन ब्रह्म की बात जहां थी वहां રહી. આ બ્રહ્મ કેવું છે, જેમ આપણે પેલા હાથીનું ઉદાહરણ જોયું ને, એમ વર્ષોથી, સદીઓથી, કેટલાય વર્ષોથી આ બધી ફિલોસોફી, તત્વજ્ઞાનની વાતો ઘણી સાંભળી, પણ આજે પરિસ્થિતિ એવી છે કે એ જે બ્રહ્મની ઓળખ, બ્રહ્મની વાત તો જ્યાં છે ત્યાંની ત્યાં જ છે. કોઈ આ
બ્રહ્મને ઓળખી શક્યું નથી. એનું કારણ આપણે જોયું કે જેનો માન અને મોહ નષ્ટ થયો નથી, જેની કામનાઓ નાશ પામી નથી, જે પ્રભુની જ અંદર સ્થિતિ કરીને રહ્યો નથી, એને આ પરમ તત્વ એટલે ગમે તેટલી તત્વજ્ઞાનીઓ વાતો કરે પણ પરિસ્થિતિ તો આવી જ છે. તો આજના આ સત્સંગમાં આપણે આજ જોયું કે જે શ્રદ્ધાળુ મુનિજનો છે એ ભાગવત શ્રવણથી પોતાના અંતઃકરણને શુદ્ધ કરે છે અને ત્યારે પેલી ભક્તિ શ્રવણથી પ્રગટ થાય છે અને ત્યારે પ્રભુ હૃદયમાં અનુભવ કરાવે છે. એટલે અહીંયા આ 12મા શ્લોકને ટૂંકમાં આપણે અંતમાં જોઈ લઈએ તો શ્રી ભાગવત શ્રવણમાં શ્રદ્ધા હોવી બહુ જ જરૂરી છે. આમે શ્રદ્ધા વગર કોઈ કામ થતું નથી. કોઈ વ્યક્તિ કોઈ મૂર્તિને માથું નમાવે છે કારણ કે એની શ્રદ્ધા ત્યાં છે, બાકી તો પથ્થરની મૂર્તિ જ છે ને. એટલે ભાગવતના શ્રવણમાં પણ શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. અને મેં શ્રવણની તમને વાત સમજાવી કે શ્રવણ કોને કહેવાય. માત્ર સાંભળવું તે શ્રવણ નથી, કારણ કે સાંભળેલું તો એક કાનમાંથી બીજા કાનમાં નીકળી પણ જાય, કદાચ કાનમાંથી આવેલું મોઢેથી પણ નીકળી જાય કે કદાચ મગજે પણ ચડી જાય, પણ સાંભળ્યા પછી જ્યારે પ્રભુમાં આ તત્વમાં કોઈ સંદેહ ન રહે, સંદેહ વગરનું બધું સમજાય, તેનું નામ શ્રવણ. અને જો આવું શ્રદ્ધાવાળું શ્રવણ જ્યારે થાય ત્યારે ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને ભક્તિ પણ સામાન્ય નહીં, જ્ઞાન વૈરાગ્યવાળી ભક્તિની પ્રાપ્તિ થાય છે. તો આજે જે બીજો પ્રશ્ન પૂછાયો છે, અમને સાર કહો શાસ્ત્રનો, કથાનો, શાસ્ત્રનો જે સાર કહો, એના જે 12 શ્લોકોમાં જવાબ સુતજી આપી રહ્યા છે પૈકીનો 11મા શ્લોકમાં જે જવાબ હતો તે આપણે આગલા સત્સંગોમાં જોયો છે. આજે આ પ્રથમ સ્કંદના 2 અધ્યાયનો 12મો શ્લોક, એમાં જ્યાં શ્રદ્ધાળુ મુનિજનો ભાગવત શ્રવણથી ભક્તિને હૃદયમાં પધરાવે છે અને ભગવાનનો અનુભવ કરો છે, આ આપણે જોયો. તો આવતા શુક્રવારે પાછા મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે એમ આપણે ભાગવતાર્થને સમજવાનો પ્રયત્ન કરીશું. અને હવે આપણે જે જોવાનું છે તે છે 5 તત્વ પુષ્ટિમાર્ગના. આ પુષ્ટિમાર્ગના 5 તત્વ નીત ગઈજી, એના જન્મ મરણના પાપ સર્વે જાયજી. અને એમાં પ્રથમ તત્વ જે પુષ્ટિમાર્ગનું આકાશ તત્વ છે. કારણ કે આકાશ બધે ફેલાયેલો છે ને, અંદર બહાર બધે જ આકાશ છે. તેવા આપણા પ્રભુ પણ બધે જ બિરાજે. જમણા જ આપણે આ ભાગવત અર્થમાં જોયું, ઘટઘટમાં રમી રહ્યા છે. જે અંદર છે તે જ બહાર છે, સર્વત્ર વ્યાપેલા છે, સર્વાત્મા છે. તો આવા આપણા આ શ્રીનાથજીના ગુણાનુવાદ આપણા ચાલે છે. એમાં આપણે જોયું હતું કે ગિરિકંદરામાં પ્રભુ જે પ્રગટ થયા છે એ કઈ રીતે પ્રગટ થયા તેનું આપણે અવગાન કરતા હતા કે એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે, દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર. એ આપણે જોતા હતા કે પેલો ગોવાળીઓ જુએ છે કે આ સદુ પાંડેજીની પેલી જે ગાય છે, જે નંદરાયજીના સમયના ગૌવંશ વાળી આ ગાય છે, અને એને આ પ્રભુ બિરાજ્યા છે એનું જ્ઞાન પ્રભુએ કરાવી દીધું છે. એટલે
શ્રાવણ સુદ પાંચમે તો ભુજાનું દર્શન થયું છે, પણ એ પહેલાં 15-17 દિવસ પહેલાં ભુજાનું પ્રાગટ્ય તો કંદરામાં થયું જ છે, દર્શન પછી થયા છે. અને એ ગાયને ખબર છે, એ ઘુમર ગાય જાણે છે. એટલે ત્યાં દૂધ સ્ત્રવતી હતી અને દૂધ ઘટતું હતું, અને સદુ પાંડ્યા ગોવાળિયાને કીધું, ત્યાં સુધી એમ કહ્યું કે તું કદાચ દૂધ તારા ઘરે લઈ જતો એવું લાગે છે. ત્યારે પેલાએ તપાસ કરી અને જોયું તો એક છિદ્ર આગળ ગાય તરેટીમાંથી જાય છે, બધી ગાયોથી છૂટી પડીને ઉપર જાય છે ને એક જગ્યાએ સ્વતઃ દૂધ સ્રવે છે. આ વાત સદુ પાંડેને કહી. એટલે સદુ પાંડે બીજે દિવસે સવારે 5-7 વ્રજવાસીઓને લઈને ગયા, આ કૌતુક જોવા ગયા. અને ગાયને આપમેળે દૂધ સ્રવતી જોઈ. એટલે એક જે પેલો અનુભવી વૃદ્ધ વ્રજવાસી હતો, તેણે રહસ્ય કહ્યું કે ભાઈ આવું જે થાય છે, આ કૌતુક જે થાય છે એનું કારણ છે કે આ જે કંદરા છે ને, એ કંદરામાં ક્યાં તો કંઈક ધન છે અને ક્યાં કંઈક દેવ છે. આવી વાત કરી. એટલે એ બધાએ ભેગા થઈને જે કંદરા ઉપરની શિલા હતી ને એને થોડી ખસેડી, અને જેવી શિલા ખસેડી એ જ સાથે શ્રીજી બાવાનો જે વામ હસ્ત, ડાબો હસ્ત જે ઊંચો કરેલો છે, એ ડાબા હસ્તના દર્શન થયા. આમે આ તો દ્વાદશ અંગ પુરુષ છે, અને ભાગવતમાં જે છે મહાપ્રભુજીએ આપણને જ્ઞાન આપ્યું છે, એમાં આ ઊંચો કરેલો હસ્ત એ તો ઠાકોરજીની આશ્રય લીલા છે. એટલે જાણે કે ઠાકોરજી એ વામ ભુજાના દર્શન કરાવીને આ વ્રજવાસીઓને ઇંગિત કરી રહ્યા છે કે હું જ તમારો આશ્રય છું અને તમે જ મારા આશ્રિત છો. અને હાથ ઊંચો કરીને બોલાવે છે. ઠાકોરજી જે શ્રી હસ્ત ઊંચો કર્યો છે એ પણ જોવા જેવો છે. ખૂબ સુંદર રીતે હસ્ત ઊંચો કરીને એ બોલાવે છે. આપણે કોઈને બોલાવીએ પાસે અને ઠાકોરજી બોલાવે છે, એમાં ઘણો ફેર છે. તો એ વામ હસ્ત ઊંચો કરીને બોલાવી રહ્યા છે, આવો આવો રે ભૈયા, ગ્વાલો ઇન પર્વત કી છૈયા. તો એ વામ ભુજાના દર્શન આ સદુ પાંડેને પેલા બ્રજવાસીઓને થયા. એટલે એમાં જે પેલા વૃદ્ધ બ્રજવાસી હતા, જેમણે કહ્યું હતું કે ભાઈ કદાચ કોઈ દેવ હોય, કદાચ કોઈ દ્રવ્ય હોય તો જ આ ગાય દૂધ સ્રવે છે, તો એ જ વૃદ્ધ વ્રજવાસી હવે આ વામ ભુજા જોઈને કહે છે કે ભાઈ આ તો કયો દેવ? તો સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ખૂબ વરસાદ વરસ્યો હતો ત્યારે આ વ્રજવાસીઓનું રક્ષણ કરવા આ કૃષ્ણ ભગવાને 7 દિવસ સુધી પોતાના આ ડાબા હસ્તની ટચલી આંગળી ઉપર શ્રી ગિરિરાજજીને ધારણ કર્યો હતો. એટલે આ વૃદ્ધ વ્રજવાસીએ આજે સાંભળેલું હતું એ સારસ્વત કલ્પીય લીલા, જ્યાં દ્વાપરનો અંત હતો અને કલયુગ પ્રવેશવાનો હતો, એ સમયે જે કૃષ્ણે હંમેશા થતો ઇન્દ્રયાગ અને તે દ્વારા વ્રજવાસીઓની થતી અન્યાશ્રયની રીત એ 7 વર્ષ સુધી જોયા પછી આ 7 વર્ષનો સાંવરો બોલતા હે તૂતરાત, એની તૂતરાથી વાણીમાં કહે છે કે તમે આ ઇન્દ્રયાગ હવે બંધ કરો અને જે કંઈ છે રક્ષક ત્યાં ગિરિરાજજી છે, અને ગિરિરાજ યાગ ચાલુ કરેલો. અને એ વખતે ઇન્દ્રે બહુ વરસાદ વરસાયો ત્યારે પોતાના આ જ વામ હસ્તની ટચલી આંગળી ઉપર 7 દિવસ સુધી એ કૃષ્ણે ગિરિરાજને ધારણ કર્યો છે. અને જ્યારે ઇન્દ્ર હાર્યો, વરસાદ રહી ગયો, ત્યારે એ ગિરિરાજજીને ફરી
પૃથ્વી ઉપર પધરાવ્યા છે. અને એ પછી જ્યારે પ્રભુએ એ ઉચકેલા ગિરિરાજને ભૂતલ પર પધરાવ્યા, એ વખતે વ્રજવાસીઓએ શું કર્યું હતું? કારણ કે હવે આ ડાભી ભુજાના દર્શન તો થયા, પણ હવે ડાભી ભુજાનું કરવાનું શું? એ વિચાર થાય ને કે હવે કરીશું શું? દર્શન તો કર્યા, પણ હવે કરવાનું શું? એટલે વૃદ્ધ વ્રજવાસીએ કીધું કે જ્યારે ગિરિરાજ પર્વતને ભોંય પધરાવ્યો એ પછી એ વખતે વ્રજવાસીઓએ આ ડાબા હાથનું પૂજન કર્યું હતું, અને તે આ જ ભુજા છે. અને એ જ ભુજાવાળા એ કૃષ્ણ સારસ્વત કલ્પના આ કંદરામાં અત્યારના ઠાડા છે, સ્વયં પ્રગટ થઈ ગયા છે આપણા પર કૃપા કરવા. એટલે આપ શ્રીએ જ આપણા ઉપર કૃપા કરી છે, અને આપણને કૃપા કરીને આ ભુજાના દર્શન કરાવ્યા છે. આપ શ્રી જ્યાં સુધી પોતાની ઈચ્છાથી બહાર ન પધારે ત્યાં સુધી આ ભુજાના દર્શન કરીને આપણે એનું પૂજન કરીશું. જો માત્ર ભગવદ સ્વરૂપના એક જ અંગ વામ હસ્તનું દર્શન કરીને આ વ્રજવાસીઓ કે જેને બીજું કશું જ્ઞાન નથી, મહાપ્રભુજી વ્રજવાસીઓને નિસ્સાધન તરીકે ઓળખાવે છે. એવા જ આ સદુ પાંડે ને બધા આ યુગના વ્રજવાસીઓ હતા કે જેમને બીજું કંઈ જ જ્ઞાન નથી, પણ આ પ્રભુના વામ હસ્તના દર્શન સાથે એમને આ જ્ઞાન થયું. નહીં તો એ લોકોએ એ જ વખતે યત્ન કર્યો હોત અને પ્રભુને બહાર પધારવાનો, જેમ પેલી કંદરા ઉપરથી શિલા ખસેડી એમ પ્રભુને પણ બહાર પધારવાનો યત્ન કર્યો હોત, પણ એવું એમને ન કર્યું. એમને એ જ વિચાર્યું કે આજે કૃપા કરીને આપણને આ ભુજાના દર્શન કરાવ્યા છે, હવે જ્યારે એ ઈચ્છા કરશે તો બહાર પધારીને સર્વાંગ દર્શન આપણને કરાવશે. તો ત્યાં સુધી શું કરવાનું? તો જેમ સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજજીને પૃથ્વી ઉપર પધરાયો અને વ્રજવાસીઓએ એ વામ ભુજાનું પૂજન કર્યું, એમ આપણે પણ આ ભુજાના રોજ દર્શન કરીશું અને એ ભુજાનું આપણે પૂજન કરીશું. તો આ જે દિવસ જે દર્શન વ્રજવાસીઓને થયા એ શ્રાવણ સુદ પાંચમનો હતો. એટલે પેલો જે આગળ આપણે પ્રસંગ જોયો, ઘુમર દૂધ સ્રવતી હતી, એ અષાઢ વદ ત્રીજ હતી. અને એ પછી આ 15-17 દિવસે પ્રભુએ આ ઉર્ધ્વ ભુજાના દર્શન કરાવ્યા છે. એ આ પદમાં આપણે જોઈએ કે કેવું સુંદર વર્ણન કર્યું છે. ગૌ પ્રકાર જોઈ ગોવાળિયાઓ બ્રાહ્મણને લાવ્યો સંગરે, અચરજ જોઈ વિસ્મય થયું મન, કહાવ્યું સૌને ઉમંગે, ગોવર્ધન રસિયા રે મારે, મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. સૌ વ્રજવાસી ગિરિ પર આવ્યા, બોલ્યા મુખથી બોલ રે, કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ, કીધો મુખથી તોલ, ગોવર્ધન રસિયા રે મારે, મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. હવે આપણે જે વર્ણન જોવું, ગિરિશિલા ઉચકે છે સદુ પાંડે વ્રજવાસીઓ. ગિરિશિલા ઉચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે. તો આ રીતે આ પ્રભુની ભુજાના દર્શન થયા છે. અને વ્રજવાસીઓએ નક્કી કર્યું કે આપણે એનું પૂજન કરીએ. એટલે આ શ્રાવણ સુદ પાંચમનો આ પુનિત દિવસ હતો
બ્રજવાસીઓને સમાચાર મળ્યા, વાયુ વેગે આ એક મંગલ વધાઈ ઘરે ઘરમાં પહોંચી ગઈ. એ સાથે જ બધા દૂધ, દહીં અને પૂજનની સામગ્રી લઈને પોતાના ઘરમાંથી દોડતા દોડતા ગિરિરાજ ઉપર આવે છે અને સૌએ દૂધથી એ ભુજાજીને સ્નાન કરાવ્યું. ફૂલ, ચંદન, કંકુ, ચોખા અને તુલસીથી પૂજન કર્યું. પુષ્ટિ માર્ગમાં આમ તો સેવા છે, પૂજાનો પ્રકાર નથી, પણ પુષ્ટિ માર્ગમાં પણ આ એક વૈદિક મર્યાદા તો જોવા મળે છે. એટલે ગિરિરાજજીનું પૂજન આપણે કરીએ છીએ, યમરાજનું પૂજન આપણે કરીએ છીએ અને દશેરાના દિવસે ભઠ્ઠી પૂજન પણ આપણે અન્નકૂટની સામગ્રી માટે કરીએ છીએ. એટલે આ પુષ્ટિ માર્ગમાં સેવાની સાથે આ 3 પૂજાના પ્રકાર પણ આ માર્ગમાં જોવા મળે છે અને એટલે જ આપણે ગિરિરાજજી બાવાનું આ પૂજન આજે પણ કરીએ છીએ. તો એ વ્રજવાસીઓએ પણ ભુજાજીને દૂધથી સ્નાન કરાયું, ફૂલ, ચંદન, કંકુ, ચોખા, તુલસીથી એનું પૂજન કર્યું અને ત્યાર પછી દૂધ દહીંનો ભોગ ધર્યો. ત્યારથી લઈને આજ સુધી દર શ્રાવણ સુદ પાંચમે અહીંયા મોટો મેળો ભરાય છે, કારણ કે શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. તો આ રીતે પ્રભુ કઈ રીતે પ્રગટ આ કલિયુગમાં થયા છે એનું આપણે અવગાહન શ્રીજી ભવાની કૃપાથી શરૂ કર્યું છે. એટલે ગિરિરાજજીમાં આ રીતે પહેલા વામ ભુજા પ્રગટ થઈ, ત્યાર પછી કૃપા કરીને શ્રાવણ સુદ પાંચમે વામ ભુજાના દર્શન કરાવ્યા અને બધા જ ગોવાળિયાઓએ એ શાશ્વત કલ્પીય લીલા યાદ કરી બ્રજવાસીઓએ એ વખતે જે કર્યું હતું તે પ્રકારે આ ભુજાને દૂધ ચડાવી અને પૂજનની શરૂઆત કરવા. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ ઉર્ધ્વ ભુજાનો મહિમા પણ વધતો ગયો. કઈ રીતે મહિમા વધ્યો? તો જે જે વ્રજવાસીઓ હતા એ વ્રજવાસીઓની જે કંઈ ઈચ્છાઓ હોય એ બધા ઈચ્છાઓને પૂરી કરવા માટે આ ભુજાજીની માનતા રાખતા કે જો મારું આટલું કામ થઈ ગયું તો હું તમને દૂધથી સ્નાન કરાવીશ, તમારી હું પૂજા કરીશ. તો આવી રીતે વ્રજવાસીઓ પોતાની ઈચ્છાની પૂર્તતા માટે ભુજાજીને દૂધથી સ્નાન કરાવતા અને આવી માનતા રાખવા અને એ ભોળા બ્રજવાસીઓની જે ઈચ્છાઓ હતી, માનતાઓ હતી એ શ્રીજી બાબા પણ કૃપા કરવા તો પધાર્યા જ છે. એટલે શ્રીજી બાબા એ પૂરી કરતા. આમ ધીરે 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 ભુજાજીનો મહિમા એ વ્રજમાં ફેલાતો જ ગયો. માનતા કેવી કે કોઈક વ્રજવાસી હોય, એની માનો કે ગાય ખોઈ ગઈ, શોધી પણ ન મળી, તે વ્રજવાસી આ ભુજાજીને વિનંતી કરતો કે હે બાબા, અમારી જો ગાય મળી જાય ને તો હું આપને દૂધ ચડાવીશ, આપની ભુજા ઉપર હું આપનું પૂજન કરીશ. અને એ કૃપાળુ શ્રીજી બાબા ગમે તે રીતે એ ખોવાયેલી ગાયને પાછી એ વ્રજવાસી પાસે મોકલી દેતા, ક્યાં વ્રજવાસી પાસે શોધવાના રસ્તા બતાવી દેતા. કોઈને પુત્ર ન હોય તો બી આવીને માનતા કરે કે હે આ દેવ, આ મારે પુત્ર નથી થતો, જો પુત્ર થશે તો હું તમારી ભુજાનું પૂજન કરીશ, દૂધ ચડાવીશ. અને પ્રભુ એ પુત્ર ન હોય એને પુત્ર પણ આપી દેતા. દૂધ અને દહીં એ તો એમનો રોજનો કારોબાર હતો. તો એ ભરણ પોષણ માટે દૂધ દહીં વેચવા માટે પણ દૂધ દહીં એટલા જોઈએ તો ખરા ને કે વેચાય ને એટલા પૈસા આવીને ઘરનો નિર્વાહ ચાલે. તો કોક ઘરમાં માનો કે દૂધ દહીં ઓછા થાય તો પણ એ જઈને આ ભુજાને વિનવતા
કે હે પ્રભુ, હે દેવ, આ ઘરમાં દૂધ દહીં ઓછા થાય છે, એ વધારે થાય તો સારું, તો અમારું નિત્ય ભરણ પોષણ થાય. અને એમની એ માનતા પણ ઠાકોરજી પૂરી કરતા. કોઈ માદું પડે, સાજું ન થાય તો પણ એ ભુજાજીની આ રીતે માનતા રાખતા અને એમની ઈચ્છા પૂરી થતી. તો આ રીતે એ જે ભુજા છે એ ભુજાનો મહિમા ધીરે ધીરે વધવા માંડ્યો. કારણ કે વ્રજવાસીઓની જે કંઈ મનોકામના હતી તે મનોકામના પૂર્ણ થતી અને સામે એ આ ભુજાજીને દૂધથી સ્નાન કરાવી અને પૂજન કરતા. તો આ રીતનો જે આ પ્રકાર છે, ભુજાનો જે મહિમા છે એ વિસ્તરતો ગયો, વિસ્તરતો ગયો, વિસ્તરતો ગયો અને વિસ્તરતો લગભગ 50 વર્ષ સુધી આ ભુજાના ગુણાનુવાદ, આ ભુજાનો મહિમા, આ ભુજાની પૂજા એ લગભગ 50 વર્ષ સુધી ચાલી છે. અને હવે ઠાકોરજી પોતાની આ ભુજાના દર્શન કરાવ્યા પછી હવે ઠાકોરજી આ વ્રજવાસીઓને પોતાના મુખારવિંદના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. કારણ કે ઘણી વખત બહુ સુખ આવે ને તો પણ માણસ એ જીરવી ન શકે અને એ ક્રમશઃ જ એ પ્રેમ, આસક્તિ, વ્યસન થાય એ જીવનમાં જરૂરી હોય. એટલે બ્રજવાસીઓને શાશ્વત કલ્પમાં પણ પ્રભુએ પહેલાં પ્રેમ કરાવ્યો છે, પછી આસક્તિ કરાવી છે અને પછી વ્યસન કરાવીને છેલ્લે ફળ આપ્યું છે. એમ અહીંયા આ 50 વર્ષ સુધી ભુજાનું મહાત્મ્ય બધાને બતાવી દીધું ઠાકોરજીએ. અને હવે ઈચ્છ્યું છે કે હું મુખારવિંદનું પ્રાગટ્ય કરું. અને એની પાછળ પણ એક રહસ્ય છે. રહસ્ય એ જ કે નિત્ય લીલામાંથી જે બિછોરેલા જીવો છે, દૈવી જીવો, એના ઉદ્ધાર માટે ઠાકોરજીએ પોતાના ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે કે આપ ભૂતલ ઉપર પધારો અને આ દૈવી જીવો જે સહસ્ર પરિવત્સર યુગોથી મારાથી બિછુર્યા છે એમને હવે મને સોંપો. વલ્લભ, આ કામ આપ જ કરી શકશો. કારણ કે વલ્લભમાં ઠાકોરજીની બે શક્તિ, ઈચ્છા શક્તિ અને કૃપા શક્તિ. તો શ્રી વલ્લભમાં આ ત્રિતયાત્મક સ્વરૂપમાં ઠાકોરજીની ઈચ્છા શક્તિ પણ છે અને ઠાકોરજીની કૃપા શક્તિ પણ છે. એટલે એ વલ્લભ પધારતી વખતે ઠાકોરજીને વિનંતી કરે છે કે આ કામમાં આપની પણ જરૂર મારે રહેશે, એટલે આપે પણ પધારવું જ પડશે. એટલે ઠાકોરજી પધાર્યા પહેલાં બધો પરિકર પધાર્યો છે અને હવે વલ્લભનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થવાનું છે. અને એ વલ્લભ એ શ્રીનાથજી બાવાના મુખારવિંદ સ્વરૂપ છે. તો એ મુખારવિંદનું પ્રાગટ્ય, શ્રી વલ્લભનું પ્રાગટ્ય હવે થવાનું છે. ક્યારે? જ્યારે આ વામભુજા પ્રગટ થયા પછી 50 વર્ષ વીતી ગયા છે. એટલે વિચારો કે મહાપ્રભુજીની 50 વર્ષ સુધી પ્રગટ થવાની રાહ શ્રીજી બાબાએ જોઈ છે. આ આપણા મહાપ્રભુજીનું મહાત્મ્ય છે કે વામભુજા પ્રગટ થયા પછી 50 વર્ષે ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે, મુખારવિંદનું પ્રાગટ્ય છે. અને એ મુખારવિંદનું પ્રાગટ ચંપારણ્યમાં શ્રી વલ્લભ રૂપે થયું. અને આ બાજુ ગિરિરાજજી ઉપર હવે આપ શ્રીજી બાવાના મુખારવિંદનું પ્રાગટ્ય થયું છે. ધન્ય છે ઠાકોરજી અને વલ્લભના સ્નેહને કે આજે એ સ્નેહી, એ સ્વામી આ પોતાના પ્રેમી માટે 50 વર્ષ સુધી કંદરામાં બિરાજીને સેવાયા કર્યા છે. તો એ જે પ્રાગટ્ય શ્રીનાથજીના મુખારવિંદનું છે એ હવે આવતા શુક્રવારે એ ગોવર્ધન રસિયા આપણને જેમ સમજાવશે તેમ મહાપ્રભુજીની કૃપાથી સમજવાનો પ્રયત્ન કરીને આ સત્સંગને આશ્રયના
પદગાન સાથે આપણે વિરામ આપીશું, સાથે જ બોલીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आ कली में, जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने मारा बरसाना भगवत स्मरण वंदन. श्री वल्लभा धीश की